મારું નામ હર્ષ પટેલ છે. હું એડવોકેટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. ફાઉન્ડર અને ગ્લોબલ સીઈઓ ઓફ વોટર એન્ડ શાર્ક, એક ગ્લોબલ એડવાઇઝરી ફર્મ છે જે સીએ, લો અને ડિપ્લોમેટિક એડવાઇઝરી આ ત્રણેયને કમ્બાઈન કરીને ગ્લોબલ લેવલ પર ઇન્ડિયન એન્ટરપ્રિન્યોર્સ અને ગ્લોબલી જેટલા બી બિઝનેસમેન છે, મોર દેન 100 કન્ટ્રીઝના, અમે એમને ગ્લોબલી કેવી રીતે બિઝનેસ સેટઅપ કરવો, સ્ટ્રક્ચર કરવો, ટેક્સેશન ને કરંટ ફ્રેગમેન્ટેડ અને ચેલેન્જીસ વર્લ્ડમાં કેવી રીતે ફ્રીલી એક કન્ટ્રીથી બીજી કન્ટ્રીમાં પોતાની વેલ્થ અને મોબિલિટી ઇન્ડિવિજ્યુઅલને કેવી રીતે ફ્રીલી મૂવ થાય, પ્રોટેક્ટ થાય, પ્રિઝર્વ થાય અને પ્રોસ્પરસ થાય. કારણ કે અમે માનીએ છીએ વસુદેવ કુટુંબકમ. આ આપણા દેશનું અને વોટર એન્ડ શાર્કનું કાંઈ ફિલોસોફી નથી. વસુદેવ કુટુંબકમ એટલે વર્લ્ડ એક ફેમિલી છે. તો આપણે બધા ગ્લોબલ સિટીઝન છે. તો દુનિયામાં ક્યાં પણ જઈએ તો કેવી રીતે આપણે આપણું બિઝનેસ, આપણી ફેમિલીને પ્રોટેક્ટ કરીએ, પ્રિઝર્વ કરીએ અને કેવી રીતે આગળ ગ્રોથ કરીએ એ જરૂરી છે. ને એના માટે અમારી ફર્મ એ એન્ટરપ્રિન્યોર્સને અક્રોસ વર્લ્ડ એડવાઇસ કરે છે. બિઝનેસમાં ઓલવેઝ નંબર મેટર કરે, કારણ કે કમર્શિયલી સેન્સ બનતો હોય તો જ એક્સપાન્ડ કરાય. બટ આજે એક માઇન્ડસેટ બહુ મોટો કી રોલ પ્લે કરે છે. કારણ કે આજે એક ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મુંબઈથી જે 100 ફૂટની સ્ક્વેર ફીટમાં રેન્ટ ઓફિસ ચાલુ કરીને આજે 20 કન્ટ્રીમાં અમારી કંપનીઝ છે, તો એ તમને પૈસા ને સ્ટ્રેટેજી પછી આવે, પહેલાં તમારું માઇન્ડસેટ આવે. કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે તમારું ઇરરિસ્પેક્ટિવ તમારું ટર્નઓવર હોય, બિઝનેસ હોય, અગર તમારા માઇન્ડમાં તમને ત્યાં ફોરેન કન્ટ્રીમાં, યુરોપમાં પોતાની કંપની ખોલવી છે, સેકન્ડરી ચેલેન્જીસ પછી આવે. 5,000 યુરોથી લઈને 2 લાખ યુરો સુધીનો રોકાણ થાય. ડિપેન્ડ કયા ટાઈપનું બિઝનેસ છે, કઈ કંપની છે. એક્ઝામ્પલ, એડવાઇઝરી ફર્મ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લોયર જેવી જ અમારી હોય, કે જેને એટલું રોકાણ ના જોઈએ કારણ કે સ્કિલ બેઝ છે. આઈટી કંપની હોય એને 5-10 હજારમાં ડોલરમાં, યુરોમાં કંપની ખુલી જાય. સાયપ્રસ કહો તમે, ઇટલી કહો કે રોમાનિયા કહો કે આયર્લેન્ડ, આ બધામાં રિઝનેબલ કોસ્ટમાં કંપની ખુલી જવાથી સક્સેસ નથી થવાનું. એની સાથેના જે ફેક્ટર્સ છે બધા, હાયર કરવું પડે, ઓફિસ લેવી પડે, ત્યાં તમારું મેજર રોકાણ થાય. એટલે હું હંમેશા એમ કહું કે તમે એક કન્ટ્રીમાં કે રિજનમાં, સાયપ્રસ યા તો યુરોપમાં એન્ટ્રી મારો પોતાની નાની કંપનીથી. ત્યાં તમે માર્કેટ સ્ટ્રેટેજીને માર્કેટ રિસર્ચ કરો, ત્યાંથી તમે કોલાબરેટ કરો અને ત્યાંથી તમે એક લેવલ પર આખા યુરોપિયન યુનિયનમાં પોતાનો બિઝનેસ સ્ટેબલ કરી શકો અને ગ્રો કરી શકો.